કૃષ્ણા કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું। આપણે સરસ મજાનો જામુન સોર્સ બનાવીશું, બાળકો માટે બનાવી રહી છું અહીંયા। તો અહીંયા જામુન મેં લીધા છે, તેના ઠળિયા કાઢી લીધા છે આ રીતે। પછી તેના ઠળિયાને સૂકવી દેવાના છે અને જામુનને આપણે ફ્રીઝરમાં ફ્રોઝન કરી લઈશું, તેને ફ્રીઝરમાં મૂકી દેવા। તો અહીંયા ફ્રીઝરમાંથી મેં કાઢ્યા છે અત્યારે પેકેટ, તો તેને આપણે ખોલીને ચેક કરી લઈશું। તો આપણા સરસ મજાના જામુન પણ કડક થઈ ગયા છે, તેને આપણે મિક્સરના બાઉલમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો, તો જામુનનું સેવન ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે। તો જરૂરથી ડાયાબિટીસવાળા લોકોએ જામુન ખાવા જોઈએ, તેના શોર્ટ્સ બનાવીને પણ પીવા જોઈએ। જેને ડાયાબિટીસ હોય તેને ખાંડ ન નાખવી, ખાંડ નાખ્યા વગર પણ તમે પી શકો છો। હું અહીંયા બાળકો માટે બનાવી રહી છું, એટલે મેં અહીંયા 1.5 ચમચી જેટલી ખાંડ અને થોડું પાણી નાખીને તેને ક્રશ કરી લઈશ। અને આ શોર્ટ બહુ જ સરસ બન્યો હતો। જેને સ્વાદપિંડુમાં તકલીફ હોય તેને તો જામુનનું સેવન જરૂરથી કરવું જોઈએ, અને કેન્સરનો પ્રોબ્લેમ હોય તેને જામુનનું સેવન કરવું જોઈએ, તે રાહત આપે છે। અને જેને વાયુ પિત્ત કફ હોય તેને આ જામુન ન ખાવા જોઈએ, પણ જો જામુન ખાવા જ હોય તો તેની ઉપર સંચળપાળો અને કાળા મરી છાંટીને જ ખાવા। પછી અહીંયા ક્રશ થઈ ગયા પછી આપણે 2 બરફના ટુકડા નાખી દઈશું અને થોડું બીજું પાણી નાખીને તેને પાછું ક્રશ કરી લઈશું। અને આપણું શરીર પેટનો ભાગ જો વધી ગયો હોય તેના માટે પણ આ જામુન ખાવા જોઈએ 2 થી 3 વખત, તો આપણું પેટ પણ ઉતરી જાય છે, ચરબીનો ભાગ હોય તે ઓછો થઈ જાય છે। પછી અહીંયા સર્વિંગ ગ્લાસની ઉપર આપણે મીઠું લગાવી દઈશું, સંચળ પાવડર હોય તો સંચળ પાવડર લગાવી દેવો। તો અહીંયા મેં સાદું મીઠું લીધું છે, તેને આ રીતે કોટ કરી લીધું છે બંને ગ્લાસને। પછી તેની અંદર સોર્સ નાખી દઈશું જામુનનો। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવીને પીજો, ખરેખર બહુ જ મસ્ત લાગે છે। તો આપણો સરસ મજાનો ટેસ્ટી એવો જામુન સોર્સ તૈયાર થઈ ગયો છે, આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે, ડાયાબિટીસવાળા લોકો માટે તો ખાસ